બારો નીકળી જા પણ રૂડા ભાઈ કા રૂડા કરજો તો કારું નથી ભાઈ એ તમને એમ દેખાય છે આમાં તો ચોખ્ખું દેખાય છે રૂડો હાવ ધોરો દેખાય હું વાત છે રૂડા માયાની રફતાર ભાઈ ખોટું બેલ મેં કાચું ધોયા નથી ભીમો છે ને અંદર વિચારો છે ભીમો ને આ બંને છે ને જો અહીં આમ ખેંચે છે લેન્ડ ટુ લેન્ડ હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ફરી તમારું આજના એક અમારા નવા વિડીયોમાં તો બધીને જય માતાજી જય બાપા સીતારામ આવું લોકેશન જોઈને તમને એમ થતું હોય કે ભાઈ આ ક્યાંનો વ્લોગ છે આ બધું શું છે અને આમ તો જો કે તમને થંબનેલમાં તમને જોઈને ખબર પડી જ ગયું હોય કે આપણે ક્યાં આવ્યા છે બરાબર ને કેટલું રહેવાના છે ને એ પછી હું તમને આગળના વિડીયોમાં કહી બાકી તો અત્યારનું લોકેશન તો હું કેબિનમાંથી નથી ચડતું અહીંથી હું તમને ખાલી આવી રીતનું બતાવું છું કે ભાઈ આવી રીતનું બધું કાંઈ છે અહીંનું રહસ્ય હજી અમે છે ને ભાઈ દરિયામાં નીકળ્યા નથી અત્યારે પાણીનો વોટ છે ને એટલે પાણી પણ નથી છે આવી રીતનું કંઈ બધું હતું તે ભીંડાઈ કાપી નાખે તાવરમાં હારી ઝડપ રાખી ઓર ઉડાતે હે અહીં તમારે પપ્પા અહીંયા કાપે છે ભીંડા રોટલી બની છે હે કાપોની આડી ઓગરિયા તો થોડાક થઈ જાય ભીંડા કાપે છે બેઠા બેઠા રૂડોને બંને કાપતા હતા રૂડોને આપણા ટેન્ડલ તો હવે આપણે આમ જવાનું છે દુકાન બાજુ સાપ પી આવીએ અને પછી આવીને આપણું કામ લેવું ભીંડા કઈ પાસે મસ્ત મજાના તો ગાઈસ ફાઇનલી અત્યારે છે ને ભાઈ હું અને મહેન્દ્રભાઈ છે ને કાંઈ આવા તળાવ પાસે આવ્યા હતા જોવા અહીંયા એક મસ્ત મજાનું તળાવ છે ભાઈ એક ઘટેની નજારો જો કેવું મસ્ત મજાનું છે અને આ બાજુ તળાવ છે અને આ હાઈવે દેખાય છે ને રોડ એની પેલી સાઈડ આપણી બોટું છે એટલે હું ને મહેન્દ્રભાઈ છે ને આવ્યા છે અહીંયા 2 નંબર માટે કેમ કે ત્યાં બોટું અત્યારે માથે ને હોય ને એટલે લાઈનથી લાઈન સ્વેટેલી હોય એટલે ઘોડી બોડી ત્યાં ન પડે 2 નંબર જવા માટે એટલા માટે છે ને આમ બાવરિયાઓમાં આવવું પડે એટલે અમે છે ને ભાઈ આ તળાવની નજીક આવ્યા હતા તો કેટલું મસ્ત મજાનું તળાવ છે અને આ બાજુ આપણી બોટું છે તો મેં તમને આગળ કીધું તો હવે આગળ બોટે જાય બરાબર મામાએ રોટલી શાક ભીંડા બનાવતા હતા એટલે ભીંડાનું કામકાજ આજે લીધું છે અને ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મૂકજો અહીંયા કેટલું આપણે રહેવાનું છે કેટલું નહીં એ હું પછી તમને આગળના વિડીયોમાં બતાવવા અને કહે તો હાલો તો પછી આગળ બોટે જઈએ અને પછી અહીંયાનું રિએક્શન જોઈએ છે કે શું છે હું ને હજી તો આપણે બહુ ઘણું કામ કરવાનું બાકી છે મહેન્દ્ર છે ને જો અહીંયા તો મિત્રો આગળ આપણે ખારામાંથી આવ્યા ખારામાંથી આવીને અહીંયા જોયું હા એમ હું રેવા દે ખોટું બેલ મેં કાચું ધોયા નથી તમે 2 બંદૂક પીયું છે હાલો ભાઈ સપાટી ઘટે ઘટે નાશ્યા છે મસ્ત ની ભાઈ સપાટી પણ છે આગળી કેમ છે મહેન્દ્રભાઈ ભીંડા જમી લઈએ ફટાફટ હેન્ડલ આમ છે રૂડાભાઈ અહીંયા છે તો હવે ઘાયગા સપાટીને બપાટીને બધું ફગાવી દઈએ અને નાસ્તો કરીને હજી અમારે છે ને ભાઈ ઘણું બધું કામ છે કામ પછી છે ને નિરાંતના કરીએ આ ઓઝાનું છે ને તો કામકાજ કરીએ છીએ અડધા ઓઝા હજી તો અહીંયા બાકી છે ને આમાં શેન બાંધવાની છે ને હે ભાઈ કોને કેમ આપણો સેટ છે હા માવો કાં લેવા દો હે તમે ભીમો છે ને અંદર વિચારો છે ભીમાને ને આ બંને છે ને જો અહીંથી આમ ખેંચે છે લેન્ડ ટુ લેન્ડ મહેન્દ્રભાઈ આ ગોડન કાઢતા થઈ અને ગોડન કાઢ્યું હવે આ ઓઝાને છે ને ભાઈ પાછા કાઢવાના રહ્યા એમ કે અહીંયા છે ને આપણે ઊભા ઓઝા નાખવાના હતા આડો નાખી દીધો આવી રીતનું છે ભાઈ બીજો ઓઝો ભીમાને તો ગરમી સડી જાય ભીમા ગરમી સડી જાય કે ઓ હોય આ કઈ રફતારમાં છે સીએ કોણ વાહ હે હું વાત છે રૂડા માયાની રફતાર ભાઈ ઘટે તો જિંદગી ઘટે હો ભાઈ જાણે હિસણું હિસે
હટાઘટી બોલાવે ઉઠતો આવે હો પણ ભીમા હા તો મિત્રો અત્યારે લગભગ તો છે ને 12:30 જેવું થઈ ગયું છે અને અમે છે ને આ ઓજાની ચેન બાંધતા હતા આ બધા ઓજા છે ને ચેન બાંધતા હતા હવે જમવાનો સમય છે તો જમી લઈએ બાજુમાં ફકફકીયું ચાલુ કર્યું છે ને હું જવાય નથી દેતું આવું બધી રીતનું કઈ હતું ભાઈ બાકી તો સોડા મીગાવી છે હવે શરદી પણ જામમાં માંડી છે ભૂખ લાગી ભાઈ થોડા ડાર ને ભાત બનાવવું છે ને તો ડાર ને ભાત ફટાફટ આપણે જમી લઈએ ગેડામાંથી બીજી જાય કરવાનો ગેડો આપ્યો ધમાનાની માથેલી પછી ફેંકવાનો છે દરિયામાં જો ભાઈ આ અમારા ભીમ સાહેબ જે આપી મારા તો કેમ તો થોરી લાવ્યો એક મારી દે મારા હટાને મારી દે આને તો મારે ભીમાને તો મુઠ્ઠી હાટક્યા છે ને પાણી કઈ લાગ કરે મામા થોડુંક જ ભાત આપજો બસ જરીક જ ખાલી ડાયર આપી દો એક સાઈડમાં ભાત આપી દો તમારે બેને તો બાંધવા હોય તો કઈ ધંધો જ નહીં ને અરે મહેન્દ્રભાઈ ને કઈ નહીં બિચારાને તું ધગી ગયો આગળી ફોટો પડી આગળી ફોટો તો વાત છે આમ વાટે વાટે આગળી કામ છે કાપડ છે દેર બતાવી છે કેમેરા વાળો હે સોફા થઈ દેગા હા એમ ફોટો સોખો આવે એવી રીતે બધું કરવું પડે હાલો તો મિત્રો જમી લઈએ કા રૂડા કરજો તો કારું નથી ભાઈ ઈ તમને દેખાય જો આમાં તો સોખું દેખાય રૂડો હાવ ધોરો ધોરો દેખાય તમ હે એ આ બધા તને જોઈ નથી શીખતા એટલે કારું કે આવું બધું છે ભાઈ હાલો તમે ડાયર બાદ જમી લઈએ રોજાનું કામ છે ને મારે ઘણું બાકી છે લેવું જમી બમીને થોડોક અડધી કલાક છે ને આરામ કરીએ તો ગાઈસ અત્યારનો છે ને લગભગ તો 6:30 જેવો સમય થઈ ગયો અને જો આ ઓજો છે ને અમે ભરીએ કૂતરા અંગી જાય ને એટલા માટે છે ને આ ઓજો ભરવાનો છે બાકીનું જો ભાઈ લોકેશન કેટલું મસ્ત મજાનું છે જો વાદરા ને બાદરા ને બધું કાયદેસરનું જામી ગયું છે અને આ અમારી બોટ છે હજી તમારે ઘણું કામ છે જો એક ઓઝામાં છે બેંધી એક અહીંયા બેંધી અરે વાહ એ ઉપાડ લીધો હું પાછો એકવાર પાછો પેલા લોકો અરે વાહ આ લોકો છે ને જો લંગર ઉતારે છે કા પાછો એકવાર ઉપાડો તો પાછો એકવાર ક્યાં બરોબર તાકાત થશે હે બરોબર તાકાત નથી થતી તમારી બાજુમાં જો અહીં લંગર ઉતારે છે હજી અમારા છે ને 3 કોથરા પડ્યા છે અને હજી છે ને 2 કોથરા પડ્યા છે આવું બધું છે આમાં છે ને કૂતરા સંડાસ કરી જાય ને એટલા માટે છે ને આ ઓજો છે ને આ કોથરામાં ભરી લઈએ તો પછી નાઈટના છે ને કૂતરા આવે ને તો હાવ હગીને ભરી દે હા ભીમો કેટલો ધોરો થઈ ગયો કારો તો નથી હાવ ધોરો છે હાવ ધોરો અરે વાહ ક્યાં બરોબર બાત બરોબર બાતતા નથી છોકરી પાસે જોઈ તો છોકરી લગભગ પસંદ કરે હું વાત કરે ક્યાં તો કાર્યો છે એટલો બધી ખરાબ દેખે એવો તો થઈ ગયો ને એટલે આમ ખાલી ભાઈ એમને રહેવા જો ને બસ રેડી હાલો આમ હેકેલી લ્યો બસ આ કેટલી લઈ લો આપણે હાલો બસ એને આની માથે મૂકી દે પાઈ દે ભીમાને પાઈ દે ઘણો સમય થી અહીંયા પાણી નથી આ ભાઈ નજારો કેટલો મસ્ત લાગે અદ્ભુત નજારો જોવાની છે ને ભાઈ બહુ મજા આવે છે અને રોટલા ને શાક ને બધું છે ને કરી કાઢ્યું છે નહીં શાક હજી તો છે ને બાકી છે વાહ વેલ હવે સવારે નાચીમાં મકોડા છે મકોડા બહુ છે તો બધું કાપીને તૈયાર કરી કાઢ્યું છે ને આમાં જો રોટલા કઢી નાખ્યા છે ગરમ તો હવે છે ને એવું કઈ શાક ખલેક બાકી છે બાકી તો બીજું કઈ બાકી છે નહીં વેલ હેકેલ તથા મકોડા નીકળ્યા એટલે વેલે મૂકી દીધી
એટલે હેકેલા ઈ રોડાવીને બે હેકેલી એટલે હવે છે ને હેકેલવાની બાકી છે. તો ગાઈસ અત્યારે છે ને ભાઈ અમે લોકો થયા છે ભૂખ્યા. આમ તો આવડો લાવ્યો તો મમરા ને ભૂંગરા, મહેન્દ્ર લાવ્યો તો મમરા ને ભૂંગરા. અમે ત્રણની તો છે ને મફતમાં ખાવા વાળા છે. મફતિયા રૂડાભાઈ કાચું લાવ્યો બધા લાવે તો અત્યારે ખાય છે બધા બરાબર. હાલો તો ફટાફટ છે ને મિત્રો નાસ્તો કરી લે ગાયગા. આખો દિવસ કામ કરી કરીને ભૂખ્યા છે. અમારે ભંડારી તો છે ને આમ છે, રીહા જાય ને નથી આવતા. અમે વિડીયો બનાવ્યો ને મજા નથી આવતી. હા રૂડાભાઈ ને મહેન્દ્ર કેમ બોલતો નથી? ઉપાધિમાં છે કઈ? કાઈ નહીં લે ભૂંગરામાં ગરી ગયા તો ગરી ગયા. ભૂંગરા મસ્ત ના છે. અવાજ જા વરસાદમાં આવી જા. વેસા તો બિચારો લાવ્યો તો મહેન્દ્રભાઈ. દમણ કેલામાં હતા ને ફ્રાન્સથી હીરો દુખી ગયા. મારે તો કેલામાં અવાજ જા હવા ખાઈ જા. વરસાદ આવતો આવ્યા ને અમે ઈકો બાંધીને વરસાદ અલ્ટિકા બાંધીને વરસાદ ખાઈ ગયા. આજે આવા મસ્ત ના છે કેમ કે અહીંયા છે ને હજડ પેક કરીને લાવ્યો હતો. મિત્રો માંડવીના બી આવે ને બહુ મજા આવે ખાવાની. અમારે હાથું જોતું હજી કારા કારા છે. મને આ ભૂંગરા મજા આવે. હે આ ભૂંગરા મજા આવે. મસ્ત છે આ ભૂંગરા કા મસાલા વાળા. બહુ મજા આવે ખાવાની. હવે નાસ્તો કરી લઈએ પછી આમ જવાનું છે. ખાવામાં પાછા તો ગાઈસ અમે છે ને નાસ્તો કરતા था ને ભાઈ તો અચાનક થી છે ને અમારે પાણીની જો ટેન્કી આવી રિક્ષા આવી એટલે અમારે છે ને પાણી ભરવાનું છે. ધોવો તો પડે ને જાડા મોટું નાવા થઈ જાય ને. તો ભાઈ આમાં ભીમાને ખેલ્યો તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો. આ કેટલો કાદવ જામી ગયો. આ આડી તને માવો ખવડાવું લે. ટાંકામાં જેડો છે એને અંદર નાખી દીધો છે ટાંકામાં. પાણી આવી લે લે પાણી ખાલી જાડા મોટો ખાલી એલો કરને આપણે નાવા કેમ લાગી જાય. હું વાહ 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 ધીમે તો ટાંકા આપી દીધા એમ ને પરમિનેટ. ચાર ટાંકા. હવે આ પછી આની એવા કરવાનું. ભીમાને નહીં મારવાનો ભાઈ. ભીમો મહેનતી માણા બની ગયો. ઊંધો પડી જાય કા દેડે ઉભો કરી દે ઊંધો પડી જાય. પાણીની છે ને રિક્ષા એવી છે આ જો દેખાય. અમારે છે ને ટાંકો સાફ કરેલો હતો પણ 500 લીટર નો હતો ને 700 લીટર નો ટાંકો આવ્યો ને એટલે માટે છે ને પાછો ટાંકો છે ને ધોવો પડ્યો. ધોવા દેવી આમાં કાદી જામી ગઈ પણ પાણી કાઢવાનું છે. આ ઊંધો વારી દે એટલે નીકળી જાય. બારો નીકળી જા બસ વે નિરાત. હાલો રેડી. કઈ નહીં મિત્રો તો કરીએ ભાઈ આજનો વિડીયો અહીંયા પૂરો ને હજી અમારે જવાનું છે તળાવમાં. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી મૂકજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મૂકજો.